Good morning to everybody. Once again, Pritesh sir welcomes you all in the video lecture. તો આજે આપણે છે ને એક નવો જ ટોપિક શરૂ કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર, જે 4 માર્કનો ટોપિક છે. ઇન્ફોર્મેશન ટ્રાન્સફર આ ટોપિક 11th અને 12th સાયન્સ અને કોમર્સ બધાને આવે છે. સાયન્સને 11th સાયન્સ અને 12th સાયન્સની અંદર પાર્ટ બી માં 4 માર્કનો આ ટોપિક આવે છે, બરોબર. 11th કયો કે 12th કયો, બંનેમાં આ ટોપિક સરખો જ રહે છે, રાઈટ. એટલે કોઈ અલગ વસ્તુ હોતી નથી 11th માં અલગ કે 12th માં અલગ આ ટોપિકમાં. હવે શું કરવાનું હોય છે એ જરા જોઈએ. નોટ લખી છે મેં નોંધ કે આપણને ક્વેશ્ચન પેપરની અંદર 4 કે 5 વસ્તુમાંથી કોઈ બી એક વસ્તુ આપણને આપે, જેમ કે ટેબલ છે એટલે કોઠો, ગ્રાફ છે, પિક્ચર છે, ડાયાગ્રામ આકૃતિ છે, ચાર્ટ છે, રાઈટ, મેપ છે નકશો વગેરે માંથી કોઈ પણ એક વસ્તુ આપણને પેપરની અંદર આપવામાં આવે. હવે હું તમને એમ કહું કે મોટા ભાગે ટેબલ હોય છે, બરોબર. મોટા ભાગે તો કોઠો જ આપણને આપેલો હોય છે. કરવાનું છે શું એમાંથી, તો કે આપણે એ કોઠો છે એટલે આ જે કંઈ પણ માહિતી છે આ ઇન્ફોર્મેશન આપે ટેબલ સ્વરૂપે, ગ્રાફ સ્વરૂપે કે ડાયાગ્રામ સ્વરૂપે, રાઈટ. તો એ માહિતીને તમારે વાક્યોમાં પરિવર્તિત કરવાની અને એક પેરેગ્રાફ લખવાનું. અરાઉન્ડ 80 વર્ડ્સ, 80 વર્ડ્સમાં એ થવો જોઈએ. તો આપણે ગણતરી નહીં કરવાની, પણ અંદાજ લાગી શકે કે 80 વર્ડ્સ ઓર મોર દેન 80 વર્ડ્સ થઈ ગયા છે, રાઈટ. થઈ જ જશે આરામથી. એટલી માહિતી આપણને આપેલી જ હોય કે જેના સેન્ટેન્સ બનાવીએ તો 80 વર્ડ્સ ઓર મોર દેન 80 વર્ડ્સ થઈ જ જાય, બરોબર. તો એ રીતનાનું પહેલું એક ટેબલ અહીં આપેલું છે. જો સ્ટડી ધ ફોલોઈંગ ટેબલ એન્ડ રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 80 વર્ડ્સ, કે નીચે મુજબનું ટેબલ જે આપેલું છે એને તમે સ્ટડી કરો, અભ્યાસ કરો એનો, અને એક પેરેગ્રાફ લખો. જો પેરેગ્રાફ લખવાનો છે યાને સેન્ટેન્સ 1 2 3 4 એમ નથી કરવાનો, પેરેગ્રાફ લખવાનો છે 80 વર્ડ્સમાં, બરોબર. હવે આપણે જરા જે ટેબલ આપણને આપેલું છે એને આપણે સ્ટડી કરીએ, પછી આપણે એનો આન્સર લખીએ. આસ્પેક્ટ્સ આપેલા છે નીચે મુજબ, આસ્પેક્ટ્સ આપેલા છે નીચે મુજબ, અને નેમ આપેલું છે સામે. નવીન અને તુષાર આ નેમ આપેલા છે, અને આસ્પેક્ટ્સ એટલે ભાગ કહેવાય, પાસાઓ કહેવાય, બરોબર. તો એમાં ટોપિક્સ આપેલા છે આપણને એજ ઉંમર, ક્વોલિફિકેશન એટલે લાયકાત, પ્રોફેશન વ્યવસાય કે ઓક્યુપેશન કયો, નેટિવ પ્લસ એટલે કે વતનનું સ્થાન કયું વતન, નેચર સ્વભાવ, હોબી શોખ, ચિલ્ડ્રન એટલે બાળકો કેટલા, વ્હીકલ એટલે એમની પાસે વાહન કયું. તો બંને વ્યક્તિઓની માહિતી આપેલી છે આ બધી, બરોબર. આ જેટલા ટોપિક છે એ બધાની માહિતી અહીંયા આપેલી છે બંને વ્યક્તિઓની. હવે આ રીતે બે વ્યક્તિ હોય, બે પ્લેસ હોય કે બે વસ્તુ હોય એટલે સ્વાભાવિક વાત છે કમ્પેરિઝન થવાની જ છે, રાઈટ. એટલે કમ્પેરિઝનની વાતે આવશે, બંનેની માહિતીનો ઉપયોગી આવશે, અને આપણે એક પેરેગ્રાફ લખવાનો. તો એ વ્યવસ્થિત ગ્રામેટિકલી પરફેક્ટ પેરેગ્રાફ હોય, ઇન્ફોર્મેશનનો ઉપયોગ વ્યવસ્થિત હોય, તો આપણને 4 માર્ક પૂરા મળે છે, બરોબર. એટલે નો પ્રોબ્લેમ અબાઉટ ધીસ, બરોબર. 4 પૂરા પ્રાપ્ત કરી શકાય છે, બરોબર. તો પહેલી લીટીથી આપણે શરૂઆત કરીએ તો આ એક ટેબલ છે, જો બરોબર. આ ટેબલ છે એ કોના વિશે છે, પહેલી વાત એ તો કે એક નવીન
અને તુષાર, આ બે વિશે આ ટેબલ છે. હવે આ બે વ્યક્તિઓ છે એ છે કોણ? બરોબર, એ આપણે લખવું હોય તો લખી શકાય કે આ બે છે કોણ. તો માની લઈએ કે આ બંને છે એ ફ્રેન્ડ્સ છે, એમ લખવું હોય તો લખી શકાય કે આ બંને ફ્રેન્ડ્સ છે, નેબર્સ છે, પાડોશીઓ છે, રાઈટ. તો આવું કંઈક લખી શકાય. બરોબર, તો પહેલું તો સ્ટાર્ટિંગ કેમ કરીશું? તો પેરેગ્રાફ પાડી અને આન્સરની શરૂઆત કરીએ તો આપણે લખી શકીએ કે ભાઈ હિયર ઇઝ અ ટેબલ. હિયર ઇઝ અ ટેબલ, અહીંયા એક ટેબલ છે. ગિવિંગ ઇન્ફોર્મેશન, ગિવિંગ ઇન્ફોર્મેશન, જે ઇન્ફોર્મેશન માહિતી આપે છે કોના વિશે? તો કે અબાઉટ ટુ, ચલો આપણે ફ્રેન્ડ્સ જ લખી નાખીએ, ટુ ફ્રેન્ડ્સ. બરોબર, બંનેના નામ લખી નાખીએ, નવીન એન્ડ તુષાર, ફૂલ સ્ટોપ. નવીન અને તુષાર બંને ફ્રેન્ડ્સના આપણે નામ લખી નાખીએ. બરોબર છે. તો હિયર પહેલી લીટી આ જ રીતે ચાલુ કરે કે હિયર ઇઝ અ ટેબલ અથવા ધીસ ઇઝ અ ટેબલ ગિવિંગ ઇન્ફોર્મેશન અબાઉટ ટુ ફ્રેન્ડ્સ છે તો ફ્રેન્ડ્સ, નેબર્સ હોય તો નેબર્સ, રાઈટ. તો એ જે હોય તે. બરોબર, નવીન અને તુષાર બે ફ્રેન્ડ્સ એના વિશે માહિતી આપે છે એવું એક ટેબલ. બરોબર, નેબર્સ લખવું હોય તો કોઈ વાંધો નથી. હવે પહેલી લીટી શું લખીએ આપણે? એજ વિશે લખશું. આ 44 અને આ 40. તો આપણે એજ વિશે લખવું હોય તો શું લખી શકીએ કે ભાઈ નવીન ઇઝ 44 years old. 44 વર્ષના એજના છે તે. બરોબર, નવીન ઇઝ 44 years old. હવે આપણે શું કરીએ? કમ્પેરિઝન કર્યું હોય ને ત્યારે આપણે એ રીતે કરીએ કે નવીન 44 વર્ષના છે જ્યારે આ એટલા વર્ષના છે, આમ જ્યારે આવું કહેવું હોય તો ત્યાં આપણે મૂકી શકીએ નવીન ઇઝ 44 years old while, જ્યારે તુષાર is 40 years old. તો આમાં યંગર એટલે કે નાનો અને એલ્ડર એટલે કે મોટો, એના વિશે લખવું તો એ લખી શકાય કે આમાંથી મોટો કોણ થયો? તો કે નવીન. કેટલા વર્ષ મોટા છે? તો કે 4 વર્ષ. નાનું કોણ થયું? તો કે તુષાર. કેટલા વર્ષ? તો કે 4 વર્ષ. એટલે એ આપણે ઉમેરવું હોય તો ઉમેરી શકીએ. તો કઈ રીતે ઉમેરશું? ચલો, તો નવીન ઇઝ 4 years elder. જો મોટા હોય ઉંમરમાં તો એલ્ડર કહેવાય. બરોબર, તો 4 years elder then કેના કરતા એલ્ડર? તો કે તુષાર. બરોબર, તુષાર કરતા 4 વર્ષ છે એ નવીનભાઈ શું છે? મોટા છે. બરોબર, હવે ક્વોલિફિકેશન આપી, ક્વોલિફિકેશન MABEd. બરોબર, અને ઓલા ભાઈ સાહેબ MBBS. ક્વોલિફિકેશન છે ને એ યાદ કરો એક ફિલ્મ. બરોબર, મુન્નાભાઈ MBBS. તો આમ ક્વોલિફિકેશન ડાયરેક્ટ સીધું લખી શકાય કે ભાઈ મુન્નાભાઈ ઇઝ MBBS. બરોબર, આમ સીધું ક્વોલિફિકેશન લખી શકાય. અથવા આ રીતે લખી શકાય કે ભાઈ નવીન ક્વોલિફિકેશન ઇઝ, આમ લખી શકાય. અને સીધું લખી શકાય કે નવીન ઇઝ. બરોબર છે, તો આપણે સીધું જ લખી નાખીએ નવીન ઇઝ MABEd. હવે જ્યારે એટલે while શબ્દ એક યુઝ કર્યો, બીજો એક શબ્દ કહું છું whereas નો અર્થ એ જ થાય જ્યારે. બરોબર, જ્યારે
Tushar is MBBS. બરોબર. અથવા તમારે આ ક્વોલિફિકેશન વર્ડ લખવો હોય તો લખી શકાય કે ભાઈ નવીન્સ ક્વોલિફિકેશન ઇઝ MA B.Ed. બરોબર. તો આ રીતે લખો તો વાંધો નહીં. બરોબર. અને વેર એઝ જ્યારે તુષાર્સ ક્વોલિફિકેશન ઇઝ MBBS. બરોબર. આમ લખો તોય ચાલે. પ્રોફેશન તો નવીન ઇઝ અ ટીચર. આમાં વાઇલ કે ના લખો તો કઈ વાંધો નહીં, સીધું જ મૂકી દે નવીન ઇઝ અ ટીચર. બરોબર. તુષાર ઇઝ અ ડોક્ટર. તુષાર ઇઝ એ ડોક્ટર. અને વાઇલ કે વેરએઝ વચ્ચે મૂકો તોય કોઈ વાંધો નથી. બરોબર. હવે તો કે નેટિવ પ્લેસ એટલે વતન થાય. વતન નેટિવ પ્લેસ. તો નવીનભાઈ છે એનું વતન કેશોદ છે, તો કેશોદ ઇઝ. બરોબર. કેશોદ ઇઝ નવીન નેટિવ પ્લેસ. આમ લખો તોય ચાલે. બરોબર. અથવા નવીન્સ નેટિવ પ્લેસ ઇઝ કેશોદ, જેમ લખો એમ. તો અહીંયા પેલા મૂકી દઈએ ચલો કે ભાઈ કેશોદ ઇઝ નવીન્સ નેટિવ પ્લેસ વાઇલ જ્યારે વંથલી ઇઝ તુષાર્સ નેટિવ પ્લેસ. ફૂલ સ્ટોપ. બરોબર. હવે તો કે નેચર કાઇન્ડ અને ઓલા ભાઈ ફ્રેન્ડલી. હવે જો નેચર પણ છે ને તમ તારે સીધું ડાયરેક્ટ લખી શકાય. જો નેચર હવે તમારે આમ લખવું જરૂરી નથી કે ભાઈ નવીન્સ નેચર ઇઝ કાઇન્ડ. નવીન્સ નેચર ઇઝ કાઇન્ડ એટલે નવીન જ કાઇન્ડ થયા. બરોબર. એટલે સીધું મૂકો તોય ચાલે. એટલે આમ કરો, માનો કે ભાઈ નવીન ઇઝ કાઇન્ડ વેર એઝ જ્યારે તુષાર ઇઝ ફ્રેન્ડલી. અને માનો કે કોઈએ લખવું હોય કે ભાઈ મારે આ અપોસ્ટ્રોફી એસ વાળું લખવું છે કે નવીન્સ નેચર ઇઝ કાઇન્ડ, આમ લખવું છે તો કોઈ ચિંતા નહીં, વાંધો નહીં. બરોબર છે. હવે જેમ કે હવે હોબી વાળું છે તો રીડિંગ ઇઝ નવીન્સ હોબી અથવા નવીન્સ હોબી ઇઝ રીડિંગ, જે કયો એ ચાલે. બરોબર. તો આપણે આ રીતે લખીએ કે ભાઈ નવીન્સ હોબી ઇઝ રીડિંગ અથવા રીડિંગ ઇઝ નવીન્સ હોબી, જેમ લખો. વાઇલ જ્યારે સિંગિંગ ઇઝ તુષાર હોબી. અચ્છા, આને બીજી રીતે એક કહું કે હોબી હોય એટલે એ આપણને આપણી પસંદગીની વસ્તુ હોય, એ જ આપણો શોખ હોય. બરાબર. તો આમે લખી શકાય કે ભાઈ નવીન લાઇક્સ રીડિંગ while તુષાર લાઇક્સ સિંગિંગ. બરાબર. આમે લખી શકાય એટલે એમે ચાલે. બરાબર છે. હવે ચિલ્ડ્રન, જો અત્યાર સુધી શું હતું, નવીન ઇઝ 44, નવીન ઇઝ MA B.Ed, નવીન ઇઝ ટીચર, નવીન્સ નેટિવ પ્લેસ ઇઝ કેશોદ, નવીન ઇઝ કાઇન્ડ, નવીન્સ હોબી ઇઝ રીડિંગ, બધામાં ઇઝ. એટલે ઘણાને તો શું થાય કે આમ ઇઝ જાણે ઇઝ એમ આર આમ સર્વ સામાન્ય છે, ગમે એમાં ચાલે. પણ બધામાં નોય ચાલે ને, બધામાં થોડું ચાલે કે ઇઝ એમાં. હવે જો આમાં ચિલ્ડ્રન કે તો નવીન ને એક બાળક છે, તુષાર ને 2 બાળક છે. બરોબર. તો તુષાર ને એમ કેવું છે, તુષાર ને, અને નવીન ને આમ કેવું છે. તો નવીન ઇઝ થોડું લખાય કે ઇઝ 1 ચાઇલ્ડ. નવીન પોતે એક બાળક છે એમ થોડું થાય. બરોબર. એ તો એનું ગુજરાતી એવું થાય, એમ ન હોય. નવીન હેઝ, ત્યાં શું આવે, હેઝ.
નવીન હેઝ એ ચાઇલ્ડ. હવે એ ચાઇલ્ડ લખો એટલે એનો મતલબ શું થયો? એક બાળક. બરોબર. વેર એઝ જ્યારે તુષાર હેઝ જો એમની પાસે છે, બરોબર, એમને છે કે એમની પાસે છે, આમ કેવું હોય એટલે હેવ હેઝ નો ઉપયોગ થાય. બરોબર. હેઝ ટુ, હવે ટુ કહીએ તો પછી ચિલ્ડ્રન આવે, બરોબર, બહુવચન આવે, બાળકો, રાઈટ, બે બાળકો છે, ફૂલ સ્ટોપ. હવે એ જ રીતે વ્હીકલમાં એમની પાસે બાઇક છે ને એમની પાસે કાર છે, તો એમની પાસે છે, જો હું બોલું છું એ જો એમની પાસે છે, બરોબર. તો આવું આપણે કેવું એમની પાસે છે, બરોબર છે, તો પછી આપણે એમ તો ન કહીએ નવીન ઇઝ બાઇક, બરોબર, નવીન બાઇક છે, નવીન થોડો બાઇક છે, નવીનની પાસે બાઇક છે, બરોબર. તો આપણે લખાય અહીંયા શું કે નવીન હેઝ એ બાઇક, વાઇલ જ્યારે તુષાર હેઝ એ કાર. કઈ કીધી નથી, તમારે પછી આગળ કેવું હોય તો કહી શકાય, બરોબર છે. તો આ આપણું ઇન્ફોર્મેશન ટ્રાન્સફરનું પહેલું ટેબલ, બરોબર. દરેક ટેબલ જે આવે એ નવા જ આવશે, બરોબર. એક શીખવું એટલે એના જેવું જ પાછું બીજું, એવું જરૂરી નહીં, હોય પણ ખરી અને ના પણ હોય. ટેબલ પી હોય પછી જેમ ટેબલ શીખશું થોડાક, પછી ગ્રાફ શીખશું, ગ્રાફ ઉપરથી આપણે લખતા શીખશું, રાઈટ, બરોબર. ચાર્ટ ઉપરથી લખતા શીખશું, આવશે ધીમે ધીમે બધું આવશે, બરોબર છે. ફેરબુક ની અંદર મસ્ત રીતે વ્યવસ્થિત અહીંથી લઈ અને અહીં સુધીનું વ્યવસ્થિત ઉતારવાનું છે. 11th અને 12th બંનેમાં આ આવશે, બરોબર, અને 4 માર્ક પૂરા અપાવે. ઓકે, પહેલા ટેક અ સ્ક્રીનશોટ પાડી લ્યો, બરોબર. સ્ક્રીનશોટ પાડી લો જેથી કરીને તમે લખી શકો વ્યવસ્થિત રીતે, બરોબર છે. હવે આ તો મેં લખ્યું છે, બરોબર. હવે કોકને હજુ નવા પ્રકારના સેન્ટેન્સ બનાવવાનું મન થાય કે મારે આ રીતે શરૂઆત કરવી છે, આમ શરૂઆત કરવી છે, તેમ હું શરૂઆત ન કરી શકું સર, આવી રીતે શરૂઆત ન કરી શકું સર, એમ કોઈએ આવી રીતે થિંકિંગ આવતું હોય તો મને કહેવાનું, બરોબર, મારી સાથે શેર કરવાનું, રાઈટ. હું તમને કહીશ ગ્રામેટિકલી એ પરફેક્ટ છે કે નહીં, બરોબર છે, એ જોવું પડે, રાઈટ. બાકી મેં જ લખ્યું એ જ સાચું અને તમે નથી એક્સ્ટ્રા લખી શકો એવું નહીં, લખવાનું કોશિશ કરવાની, બરોબર છે. મૌલિકતાથી થોડુંક આમાં ઉમેરો કરવાની કોશિશ કરતી રહેવાની, બરોબર છે. સિમ્પલ પહેલું ટેબલ હતું, બરોબર છે. ધીમે ધીમે એક સ્ટેપ આગળ વધતું જશે. ઓકે, હેવ અ નાઇસ ડે, ગુડ બાય, આવજો, ટાટા.